જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે એવી કઈ નિશાનીઓ છે કે જે આપને સાબિત કરી આપે છે કે ભગવાન આપણી સાથે જ છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂરથી લખજો। તો ચાલો આપણે જોઈ લઈએ કે આમાંથી કોઈ એવી વસ્તુ કે એવી સંકેત તમને પણ મળે છે કે જે એ સંકેત આપે છે કે ભગવાન આપણી સાથે જ છે। તમે જે ઈચ્છો તે કદાચ અત્યારે તમને ન મળતું હોય, પણ તેનો અર્થ એ છે કે અત્યારે તમારા માટે યોગ્ય નથી। ક્યારેક રાહ જોવી પડે એ પણ ઈશ્વર દ્વારા આપવામાં આવેલી એક પ્રકારની સુરક્ષા જ છે। ક્યારેક ખૂબ જ જીવનમાં સંકટ વિપત્તિઓ આવી જાય અને આટલું બધું દુઃખ આવ્યા પછી પણ જો આપણને એવું લાગે કે આપણે અડીખમ જ ઊભા છીએ, કોઈ વાંધો નથી, સતત આપને શીખવા મળી રહ્યું છે અને મજબૂત બની રહ્યા છીએ, તો આનાથી મોટી બીજી સાબિતી કઈ હોઈ શકે કે ઠાકર એટલે કે ભગવાન આપણી સાથે જ છે। જ્યારે એક રસ્તો બંધ થાય અને જિંદગી તમને ધક્કો મારીને કોઈ બીજા સારા રસ્તે ચઢાવી દે તો પણ એ પરમાત્માનો એક સારો સંકેત જ છે। જો તમે વગર મહેનતે કોઈ મોટા અકસ્માત, દગા કે ખોટા નિર્ણયમાંથી બચી ગયા હોવ તો માની લેજો કે આ માત્ર ને માત્ર ઉપરવાળાની જ મહેરબાની છે મિત્રો। જ્યારે તમે મુશ્કેલીમાં હોવ અને અચાનક કોઈ વ્યક્તિ આવીને તમારી વહારે ચઢે કે કોઈ રસ્તો મળી જાય તો સમજી લેજો કે એ ઈશ્વરે મોકલેલી સાક્ષાત પોતાના સ્વરૂપમાં જ આપણને મદદ છે। તમે જે ઈચ્છો છો તે કદાચ અત્યારે તમને ન મળતું હોય, પણ એનો અર્થ એ છે કે અત્યારે તમારા માટે એ યોગ્ય નથી। ક્યારેક રાહ જોવી પડે એ પણ ઈશ્વર દ્વારા આપવામાં આવેલી એક પ્રકારની સુરક્ષા જ છે। જ્યારે તમે કોઈ ખોટા રસ્તે જઈ રહ્યા હોવ અને અચાનક જ મનમાં ફાળ પડે કે ના, અહીં નથી જવું, મારા માટે આ યોગ્ય નથી, ત્યારે સમજી લેજો કે એ તમારો અંતરાત્મા ઈશ્વર જ તમને અંદરથી રોકી રહ્યો છે। કોઈ કામ અટકે તો મૂંઝાવું નહીં, તે કોઈ સજા નથી, તે તમારા માટે ખરો સમય એટલે કે પરફેક્ટ ટાઈમ આવે તેની રાહ જોવાની ભગવાન તમને સૂચના આપે છે। જો કોઈ સંબંધ તૂટે તેમાં તમારો વાંક નથી હોતો। જે માણસ તમારી પ્રગતિ સાથે મેળ ન ખાતો હોય, કુદરતે તેને તમારા જીવનમાંથી એટલા માટે જ વિદાય અપાવી હોય છે, માટે તેનો અફસોસ ન કરવો જોઈએ। હવે મિત્રો, આપણને લાગે છે કે નુકસાન થયું, પણ હકીકતમાં ઉપરવાળાએ આપણને નવી દિશા બતાવી હોય છે। જે વસ્તુ ભવિષ્યમાં તમને હેરાન કરવાની હોય, કુદરત તેને પહેલેથી જ તમારા રસ્તામાંથી દૂર કરી દે છે, માટે નિરાશ ન થવું જોઈએ। તો મિત્રો, જો આટલા સંકેતમાંથી તમને એક સંકેત પણ આવો મળ્યો હોય ને તો સમજી લેજો કે ભગવાન અથવા તમારા કુળદેવી તમારી સાથે જ છે, જે તમારો ક્યારેય વાળ પણ વાંકો નહીં થવા દે। તો હંમેશા ઈમાનદારીથી જ જીવન ચાલુ રાખવું અને હંમેશા ભગવાનની ભક્તિમાં લીન રહેવું અને ભગવાનનો આભાર તો માનવો જ જોઈએ। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો। જય માતાજી।